પણ સખ્ત પવનના તોફાનો, ભારે વિન્ડ ગસ્ટ, ધૂળ કટુકું અને લગભગ વીજપ્રપાત અને ગાજવીજ સાથે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં કમોસમી વરસાદ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે, જેમાં કચ્છના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટના ભાગો, અમરેલીના ભાગો, તેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ મહેસાણાના ભાગો, કેટલાક સાબરકાંઠાના ભાગોમાં હજુ પણ ભારે ગાજવીજ અને વીજળી સાથે કેટલાક ભાગમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરી કરા પડવાની પણ શક્યતા રહેશે. કરાની સાઇઝ મોટી પણ હોઈ શકે, એટલે જનધને કાળજી રાખવાની જરૂર છે. માલ સમુદાય પણ કાળજી રાખવાની જરૂર છે. તારીખ 8મી મેમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેરી પકવનાર ખેડૂતો પછી વલસાડ સુરતના હોય કે સૌરાષ્ટ્રના તાલાળા ગીર હોય અથવા તો કચ્છના કેટલાક ભાગોમાં અને કેરી પકવના અન્ય ભાગોમાં આ વીજ ગસ્ટથી કેરીના પાકને જબરદસ્ત નુકસાન થવાની શક્યતા રહેશે અને જે પિયત વ્યવસ્થાપન કર્યું હોય એવા ધાન્ય પાકોમાં ઓછી જમીનમાં ધાન્ય પાક પણ પડી જવાની શક્યતા રહે છે. તદુપરાંત તારીખ 11થી 20માં પણ પવનની ગતિ વધારે છે અને પવનની ગતિ આંધી વંટોળ સાથે સખ્ત પવનના તોફાનો સાથે પુનઃ પણ સાચવવાની શક્યતા રહે છે અને ત્યારબાદ લગભગ 25મીથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોન બનવાની શક્યતા રહે છે અને આ વખતે આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ વહેલી થઈ શકવાની શક્યતા રહે છે.